દાહોદના સિંગવડના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। શાળાએ ગયેલી વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાના તાળા મારેલા જોવા મળ્યા। ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈ તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા। જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે એસપીએ જણાવ્યું કે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવશે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી ઘટનાની જાણ થતાં અમે તોરણી પ્રાથમિક શાળામાં આવ્યા છીએ અને આચાર્ય સહિત તમામ શિક્ષકો, મધ્યાહન ભોજન સંચાલક તમામનું નિવેદન લેવાનું કામ ચાલુ છે અને પછી બાળકોના નિવેદન લઈશું અને પોલીસ તપાસ